ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર નેક્સ્ટ આપણે યુનિટ નંબર 2 જેનું ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કરવાના છીએ, જે છે વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ ઓફ ધી અકાઉન્ટ રિસીવેબલ્સ. એટલે કે અકાઉન્ટ રિસીવેબલ્સ છે એનું તમારે મેનેજમેન્ટ કઈ રીતે થવું જોઈએ. આપણે ચેપ્ટરની અંદર ઇન્વેન્ટરી મેનેજમેન્ટ જોયું હતું. અહીંયા આપણે રિસીવેબલ્સ મેનેજમેન્ટનું ડિસ્કશન્સ કરશું. જેની અંદર તમારે ઇન્ટ્રોડક્શન્સ, meaning of the receivables management, purpose of the receivables એ તમારો uses of the receivables and factors affecting the size of the receivables એટલું તમારે પોઈન્ટ્સ કવર કરવાના છે. તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ મિનિંગ ઓફ ધી રિસીવેબલ્સનો અર્થ શું થાય છે. તો કે રિસીવેબલ્સ આર ધી અસેટ્સ અકાઉન્ટ્સ રિપ્રેઝેન્ટિંગ, એટલે કે અકાઉન્ટ્સની અંદર એને અસેટ સાઇડ્સ આપણે રિપ્રેઝેન્ટ કરીએ છીએ. અમાઉન્ટ ઓન્ડ ટુ ધી ફર્મ્સ એઝ અ રિઝલ્ટ ઓફ ધી સેલ્સ ઓફ ગુડ્સ ઓર ધ સર્વિસીસ ઇન ધી ઓર્ડિનરી કોર્સ ઓફ ધી બિઝનેસ. એટલે કે બિઝનેસની અંદર કોઈ ગુડ્સ અને સર્વિસીસ છે એને સેલ આઉટ કરવા માટે જે તમારી અમાઉન્ટ તમે રિસીવ કરવા માગો છો, કેમ કે ગુડ્સ સેલ કરો છો, સર્વિસ સેલ કરો છો, જેના કારણે જે તમને રિસીવેબલ્સ મળે છે, જે રિસીવ થવાના ચાન્સીસ છે, તો એને શું કહેવામાં આવે છે? રિસીવેબલ્સ. They therefore represent the claim of the firms against the customer. એટલે કે આ ખરેખર શું બતાવે છે? ક્લેમ થાય છે. તો કે ફર્મ્સ છે અગેન ઇટ્સ અ કસ્ટમર, એ કસ્ટમર્સ છે ને ક્રેડિટ સેલ્સની અંદર ઉધાર માલે એને શું કરે છે? તો કે સેલ આઉટ કરે છે. તો ત્યારે એ ક્લેમ કરે છે કે કસ્ટમરને પ્રોવાઈડ કરવાના છે ફર્મને જે સેલ્સની અમાઉન્ટ છે એને જ આપણે કહીશું રિસીવેબલ્સ અમાઉન્ટ. એન્ડ આર કેરીડ આઉટ ટુ ધી અસેટ સાઇઝ, અને એને અસેટ સાઇડ્સ બતાવવામાં આવે છે ઓફ ધી બેલેન્સ શીટ અંડર ધી ટાઇટલ સચ એઝ અ અકાઉન્ટ રિસીવેબલ્સ, ટ્રેડ ડેટર્સ, કસ્ટમર રિસીવેબલ્સ ઓર ધ બુક ડેબ્ટ્સ. એટલે કે બેલેન્સ શીટની અંદર એને અસેટ સાઇડ્સ બતાવવામાં આવે છે જેનું ટાઇટલ છે અકાઉન્ટ રિસીવેબલ્સ, અથવા તો એને ટ્રેડ ડેટર્સ એટલે કે દેવાદાર કહી શકીએ છીએ, કસ્ટમર રિસીવેબલ્સ કહી શકીએ છીએ, અથવા તો બુક્સ ઓફ ડેબ્ટ કહી શકીએ છીએ. They are as started earlier the result of the extensions of the credit facility to the customer. કે જેની અંદર તો કે ક્રેડિટ ફેસિલિટી એટલે કે કસ્ટમરને ઉધારમાં માલ વેચવાની જે ફેસિલિટી શરૂઆત થઈ છે ત્યારથી આ વર્ડ્સ આવેલો છે. The object of this such facility is to allow the customer as a reasonable period of the time in which they can pay for the good purchased by them. એટલે કે આ ફેસિલિટી આપવાનો ઓબ્જેક્ટ, એનો હેતુ શું છે? તો કે કસ્ટમર્સ છે એને એવી ફેસિલિટી મળે કે એને ચોક્કસ સમયની અંદર જેટલી પણ અમાઉન્ટથી પરચેસ કર્યો છે માલ એનું એ બિલ પે કરી શકે, તો એને ટાઈમ આપવામાં આવે છે. Thus, receivables don't include the receivables arising from the credit sales of the fixed assets or the scrap. પરંતુ રિસીવેબલ્સની અંદર એ વસ્તુ નથી આવતી કે જે ફિક્સ્ડ અસેટ્સનું સેલ આઉટ કરવાથી જે તમને પૈસા મળે છે, સ્ક્રેપ એટલે કે ભંગારને વેચવાથી જે પણ પૈસા મળે છે એને રિસીવેબલ્સમાં ઇન્ક્લુડ કરવામાં નથી આવતા. નેક્સ્ટ વન, મિનિંગ ઓફ ધી રિસીવેબલ્સ મેનેજમેન્ટ. તો રિસીવેબલ્સ મેનેજમેન્ટનું પ્રોપર કેવી રીતે મેનેજમેન્ટ થવું જોઈએ, તો એનો અર્થ શું છે? રિસીવેબલ્સ આર ધ ડાયરેક્ટ રિઝલ્ટ ઓફ ધી ક્રેડિટ સેલ્સ. એટલે કે રિસીવેબલ્સ છે એ ખરેખર કોનો રિઝલ્ટ છે? તો કે ક્રેડિટ ઉપર તમે સેલ આઉટ કરો છો તો એના કારણે જે ઉદ્ભવે છે એને કહેવાય છે રિસીવેબલ્સ. ક્રેડિટ સેલ્સ ઇઝ અ રિસ્ટોર્ડ by the firm to push up into the sales which ultimately result in the pushing up to the profit earned by the firm. એટલે કે ક્રેડિટ સેલ્સ છે એ શું કરે છે? રિસ્ટોર કરે છે બાય ધી ફર્મ ટુ પુશ ઇટ્સ સેલ્સ, એટલે કે સેલ્સ વધારવા માટે, વિચ ઇઝ અલ્ટિમેટલી રિઝલ્ટ ધી પુશિંગ ઓફ ધી પ્રોફિટ, કે જેના કારણે એનો પ્રોફિટ વધી શકે એના માટે ફર્મ્સ છે એ કસ્ટમરને ક્રેડિટ સેલ્સની ફેસિલિટી પણ આપે છે. At the same time, selling a goods on the credit result is a blocking of the fund in the account receivables and the risk of the delay or default in the payment by the customer, cost of recovery process and the loss on the accounts of the bad debts. પણ આ જ સમયમાં સેલિંગ ઓફ ધી ગુડ્સ ઓન ધી ક્રેડિટ રિઝલ્ટ ઇન ધ બ્લોકિંગ ઓફ ધી ફંડ, એ ફંડને શું કરી દે છે? બ્લોક કરી દે છે. કેમ કે ક્રેડિટ ઉપર સેલ કરીએ છીએ તો હજુ આપણે પૈસા મળ્યા નથી અને સેલ આઉટ થઈ ગયું છે, તો એ બ્લોક કરી દે છે ફંડને કે જે રિસીવેબલ્સ થવાના છે ફ્યુચરની અંદર. એન્ડ રિસ્ક ઓફ ધી ડિલે, પણ એમાં રિસ્ક પણ રહેલું છે કે કસ્ટમર ડિફોલ્ટ થાય, નાદાર થઈ જાય, અથવા તો એ પેમેન્ટની અંદર ડિફોલ્ટ થાય કે ભાઈ એ પેમેન્ટ ચૂકવી શકે નહીં. ધ કોસ્ટ ઓફ ધી રિકવરી પ્રોસેસ એન્ડ ધ લોસ ઓન ધી અકાઉન્ટ્સ ઓફ ધી બેડ ડેબ્ટ્સ, અને એના કારણે એને બેડ ડેબ્ટ્સ પણ ઘાલખાત પણ થઈ શકે એમ છે.
એડિશનલ ફંડ્સ આર ધેર ફોર રિક્વાયર્ડ ફોર ધ ઓપરેશનલ નીડ્સ. એના માટે આગળનું ઓપરેશન્સ એટલે કે પ્રોડક્શન્સ કરવા માટે પણ વધારે ફંડની જરૂર પડે છે ઓફ ધી બિઝનેસ વિચ ઇન્વોલ્વ્સ ધ એક્સ્ટ્રા કોસ્ટ ઇન ધી ટર્મ ઓફ ધી ઇન્ટરેસ્ટ. અને એના માટે એને વધારે કોસ્ટ પણ લાગે છે ઇન્ટરેસ્ટના ફોર્મમાં. મોર એવર ઇન્ક્રીઝ ઇન ધ રિસીવેબલ્સ ઓલ્સો ઇન્ક્રીઝ ધ ચાન્સ ઓફ ધી બેડ ડેબ્ટ્સ. એટલે કે જેટલું રિસીવેબલ્સ ઇન્ક્રીઝ થશે એટલા ચાન્સીસ છે કે ઘાલકત થવાના ચાન્સીસ પણ વધારે છે. થસ ક્રિએશન ઓફ ધી અકાઉન્ટ્સ રિસીવેબલ્સ ઇઝ અ બેનિફિશિયલ એઝ વેલ એઝ ધ ડેન્જરસ. એટલે કે અકાઉન્ટ રિસીવેબલ્સ છે એ બેનિફિટ પણ છે પણ સાથે સાથે ફર્મ માટે ડેન્જરસ પણ છે. ધ ફાઇનાન્સ મેનેજર હેઝ ટુ ફોલો અ પોલિસી વિચ યુઝ ધ કેશ ફંડ as economically as possible in the extending the receivables without adversely affecting the chance of increasing the sales and making a more profit. એટલા માટે ફાઇનાન્સ મેનેજર છે ફોલો ધી પોલિસી, એ પોલિસી ફોલો કરે છે કે જેના કારણે કેશ ફંડ અને ઇકોનોમિકલી પોસિબલ થાય એટલું જ રિસીવેબલ્સ છે એ શું કરે છે, રાખે છે કે જેના કારણે વધારે પ્રોફિટ કમાઈ શકીએ અને એડવર્સલી એની અફેક્ટ છે એ ઘટી જાય. Management of the account receivables may therefore be defined as a process of making a decisions relating to the investment of the fund in these assets which will result in the maximizing the overall return on the investment of the firm. એટલે કે અકાઉન્ટ રિસીવેબલ્સનું કામ જ શું છે તો કે મેનેજમેન્ટ કરે છે તો કે પ્રોસેસ ઓફ મેકિંગ અ ડિસિઝન્સ રિલેટિંગ ટુ ધી ઇન્વેસ્ટમેન્ટ ઓફ ધી ફંડ. એટલે કે એની અંદર એવો ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ ડિસિઝન્સ લેવામાં આવે છે કે જેના કારણે એ રિઝલ્ટ બતાવે છે કે ઓવરઓલ રિટર્ન છે ફર્મના ઇન્વેસ્ટમેન્ટનું એ મેક્સિમાઇઝ થાય, વધે. થસ the object of the receivables management is to promote the sales and the profit until that the point is reached where the return on the investment is further funding of the receivables is less than the cost of the fund raised to the finance that additional credit. એટલે કે એટલા માટે જ તો કે રિસીવેબલ્સ મેનેજમેન્ટ છે એનો હેતુ છે ઇઝ ટુ પ્રમોટ ધી સેલ્સ. એ સેલ્સને પ્રમોટ કરશે એન્ડ પ્રોફિટ અન્ટિલ ધેટ પોઈન્ટ, ત્યાં સુધી એ પોઈન્ટ સુધી એ પ્રમોટ કરશે ઇઝ રીચ્ડ વેર ધ રિટર્ન ઓન ધી ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ફર્ધર ફંડિંગ ઓફ ધી રિસીવેબલ્સ ઇઝ લેસ દેન ધી કોસ્ટ ઓફ ધી ફંડ રેઝ. એટલે કે ફંડ રેઝ કરવા માટે જેટલી કોસ્ટ લાગે છે એના કરતાં રિસીવેબલ્સ છે એની કોસ્ટ કેવી હોવી જોઈએ, ઓછી હોવી જોઈએ અને એડિશનલ ક્રેડિટ કોસ્ટ ઓફ કેપિટલ પણ ઓછું હોવું જોઈએ. એટલે કે જેટલું રિસીવેબલ્સ આવશે એના કરતાં કોસ્ટ ઓફ કેપિટલ કે જેની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે એનું ફંડ જે રેઝ કરીએ છીએ એની કોસ્ટ હંમેશા ઓછી હોવી જોઈએ. પર્પઝ ઓફ ધી રિસીવેબલ્સ મેનેજમેન્ટ. રિસીવેબલ્સ મેનેજમેન્ટનો કરવાનો હેતુ શું છે અથવા તો એનો ઉપયોગ શું છે? એઝ ઇન્ડિકેટેડ ઇન ધી પ્રિસીડિંગ પેજ, અકાઉન્ટ રિસીવેબલ્સ આર ધ ક્રિએટેડ બિકોઝ ઓફ ધી ક્રેડિટ સેલ્સ. એટલે કે અકાઉન્ટ રિસીવેબલ્સ છે એ અકાઉન્ટ શું કામે ક્રિએટ કરીએ છીએ? ક્રેડિટ સેલ્સને કારણે. હેન્સ ધ પર્પઝ ઓફ ધી રિસીવેબલ્સ ઇઝ ડાયરેક્ટલી કનેક્ટેડ વિથ ધી ઓબ્જેક્ટિવ્સ ઓફ ધી મેકિંગ અ ક્રેડિટ સેલ્સ. એટલે કે રિસીવેબલ્સ છે એનો ડાયરેક્ટ કનેક્ટ કોની સાથે હોય છે? ક્રેડિટ સેલ્સ સાથે હોય છે. ધ ઓબ્જેક્ટ ઓફ ધી ક્રેડિટ સેલ્સ આર ફોલોઝ, કે જેના માટે એને શું કામ એનો પર્પઝ છે, એનો હેતુ શું છે અથવા તો એના યુઝિસ શું છે, ઉપયોગ શું છે? ફર્સ્ટ, અચીવિંગ ધી ગ્રોથ ઇન ધી સેલ્સ. એટલે કે સેલ્સનો જે વેચાણ છે એનો વધારવા માટે, ગ્રોથ કરવા માટે આપણે શું કરીએ છીએ તો કે રિસીવેબલ્સનું મેનેજમેન્ટ કરીએ છીએ. ઇફ અ ફર્મ્સ સેલ અ ગુડ્સ ઓન ધી ક્રેડિટ, જો કોઈ પણ ફર્મ્સ છે એ પોતાનો ગુડ્સ સેલ આઉટ ક્રેડિટ દ્વારા કરે છે, ઇટ વિલ જનરલી બી ઇન ધ પોઝિશન્સ ટુ સેલ અ more goods than if it is instituted on the immediate cash payment. એટલે કે જો એ કેશ સેલ્સ જ કરશે તો એવા જ કસ્ટમર પરચેસ કરશે કે જે કેપેબલ છે કે અત્યારે હાલમાં એ કેશ પે કરી શકે, તો બાકીના કસ્ટમર છે એ ગુડ પરચેસ નથી કરી શકતા. એટલા માટે તો કે કસ્ટમર્સ છે એને એવી સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે કે ક્રેડિટ સેલ્સ દ્વારા કે જેના કારણે કસ્ટમર પોતાની કન્વિનિયન્સી મુજબ એ પેમેન્ટ કરી શકે. ધીસ ઇઝ ધ બિકોઝ મેની કસ્ટમર્સ આર આઈધર નોટ પ્રિપેર્ડ ઓર નોટ ઇન ધી પોઝિશન્સ ટુ પે ધ કેશ. એટલા માટે જ અમુક કસ્ટમર છે કે જે પ્રિપેર નથી અથવા તો એની એટલી પોઝિશન્સ નથી હોતી કે એ
અત્યારે ને અત્યારે જ ટોટલ પેમેન્ટ કરી શકે. વેન they purchase the goods, the firms can sell the goods to such customer. આવા કસ્ટમર માટે ફર્મ છે એ ગુડ્સ સેલ આઉટ કરે છે ઇન ધ કેસ ઇન અ રિસોર્સ ટુ ધી ક્રેડિટ સેલ્સ, અને ક્રેડિટ સેલ્સ દ્વારા એનું શું કરે છે, વેચાણ કરવામાં આવે છે, કે જેના કારણે કસ્ટમર છે એની કન્વિનિયન્સી મુજબ એ શું કરી શકે છે, પરચેસ કરી શકે છે અને અમુક ચોક્કસ ડ્યુરેશન્સની અંદર એનું ક્રેડિટ સેલ્સનું પેમેન્ટ કરાવી શકે. સેકન્ડ વન ઇઝ ઇન્ક્રીઝિંગ ધી પ્રોફિટ. એ પ્રોફિટ પણ વધારે છે. ઇન્ક્રીઝ ઇન ધી સેલ્સ રિટર્ન results in the higher profits for the firms, not only because of increasing in the volume of the sales but also because of the firms charging at a higher margin of the profit on the credit sales as compared to the cash sales. એટલે કે પ્રોફિટ પણ વધી શકે છે. કેના કારણે? તો કે પ્રોફિટ ક્યારે વધે? જો સેલ્સ વધે તો. અને સેલ્સ તો જ વધે કે જો કંપનીની અંદર ક્રેડિટ ફેસિલિટી હોય તો, ક્રેડિટ સેલ્સ સર્વિસીસ હોય તો. કેમ કે નકર સેલ્સ એટલું વધે જ નહીં તો પ્રોફિટ વધી શકે નહીં. એટલા માટે ક્રેડિટ સેલ્સ આપવાને કારણે જ તો કે તમે પ્રોફિટ વધારી શકો છો. થર્ડ વન ઇઝ મીટિંગ કોમ્પિટિશન્સ. કોમ્પિટિશન્સ છે હરીફાઈની યુગમાં તમારે મીટ કરવા માટે, કમ્પીટ કરવા માટે, મેન્ટેન થવા માટે તમારે શું કરવું પડે છે? ક્રેડિટ સેલ્સ કરી આપવું પડે છે. અ ફર્મ્સ મે હેવ અ રિસ્ટોર or to granting of the credit facility to its the customer because of the similar facility being granted by the competing firms to avoid the loss of the sales from the customers who would buy the elsewhere if they did not receive the expected credit facility. એટલે કે ફર્મ્સ છે એને ક્રેડિટ ફેસિલિટી આપવી પડે છે. શું કામે? તો કે એના કોમ્પિટિટર્સ છે એ પણ ક્રેડિટ ફેસિલિટી આપે છે, તો એના કારણે જો એને સેલ્સ જો ક્રેડિટ ફેસિલિટી ન આપે તો એને સેલ લોસ થાય છે, સેલ્સ માટેનો લોસ ઓફ ધી સેલ્સ થઈ શકે છે. એટલા માટે ફર્મ્સ છે એને કોમ્પિટિશન્સમાં મેન્ટેન રહેવા માટે, સસ્ટેનેબલ રહેવા માટે એને શું કરવું પડે છે? ક્રેડિટ ફેસિલિટી આપવી પડે છે. ફોર્થ વન, કોસ્ટ સેવિંગ. એક શું કરે છે? તો કે બચત કરે છે કોસ્ટની. ક્રેડિટ સેલ્સ ઇન્ક્રીઝ ધી ઇન્વેન્ટરી ટર્નઓવર એન્ડ રિડ્યુસ ધી સ્ટોક કેરિંગ કોસ્ટ લાઇક ધ વેરહાઉસ કોસ્ટ, ઇન્ટરેસ્ટ ઓન ધી ફંડ, સ્ટાફ સેલરી એક્સેટ્રા. કેમ કે પ્રોડક્શન થઈ ગયું છે, જો પ્રોડક્શન થઈ ગયું છે અને ક્રેડિટ સેલ્સ નહીં કરીએ તો વેચાણ જ વધશે નહીં. તો વેચાણ ન વધે તો એ તમારે ગુડ્સ છે ક્યાં કરવું પડે છે? વેરહાઉસમાં સ્ટોર કરવો પડે છે. તો તમને વેરહાઉસ કોસ્ટ છે, ઇન્ટરેસ્ટ ઓન ધી ફંડ્સ છે, સ્ટાફની સેલરી પણ વધારે પે કરવી પડે છે. તો એના કારણે જો એ ન થાય તો એના માટે ક્રેડિટ સેલ્સથી તમે સેલ્સ વધારી શકો છો, કે જેના કારણે તમે કોસ્ટ સેવિંગ કરી શકો છો. તો ઓવરઓલ ઓબ્જેક્ટિવ ઓફ ધી કમિટમેન્ટ ઓફ ધી ફંડ ટુ અકાઉન્ટ્સ રિસીવેબલ ઇઝ જનરેટેડ એઝ અ લાર્જર ફ્લો ઓફ ધી ઓપરેટિંગ ધી રેવન્યુ એન્ડ હેન્સ ધ પ્રોફિટ ધેન what would be achieved in the absence of the no such commitment. એટલે કે જો તમે ક્રેડિટ સેલ્સ ન આપો તેના કારણે તમે જે અચીવ કરવું છે તમે ઓબ્જેક્ટ અચીવ નથી કરી શકતા. તો એટલા માટે ક્રેડિટ સેલ્સ આપીને તમે રેવન્યુ અને પ્રોફિટ્સ બંને ઇન્ક્રીઝ કરી શકો છો. તો એટલા માટે આપણે ઇન્વેન્ટરીનું રિસીવેબલ્સનું મેનેજમેન્ટ કરીએ છીએ. સો ધીસ ઇઝ ધ યુઝિસ ઓફ ધી રિસીવેબલ્સ મેનેજમેન્ટ. તો કે જેની અંદર અચીવિંગ ધી ગ્રોથ ઇન ધી સેલ્સ, increasing the profit, meeting the competitions and the cost saving. So this is the uses of the receivables management. જો તમને આ પોઈન્ટની અંદર કંઈ ન સમજાય તો એની ટાઈમ પૂછી શકો છો. થેન્ક યુ.